જોઈ રહ્યા છે આપણને ખાસ કરીને એક ફાર્મા માટે એક ટ્રમ્પ પ્રશાસન તરફથી મહત્વની અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે. બહારથી આવતા જેનરિક ડ્રગ્સ માટેનું જે એક અનાઉન્સમેન્ટ તેઓ અહીંથી કરી રહ્યા છે. ફાર્મા ટેરિફ પર ટ્રમ્પ પ્રશાસનનું જે નિવેદન જોઈ રહ્યા છે તે ઘણું આજે મહત્વનું રહેશે એક સેક્ટર માટે. અને જેનરિક ડ્રગ પર ટેરિફની યોજના નથી એવું તેમનું કહેવું છે. અને સાથે બહારથી આવનારા જે જેનરિક ડ્રગ્સ છે એના પર દવાઓ જે છે એના પર ટેરિફ નહીં લાગે એ આ પર આવતી એમની કોઈ યોજના નથી અત્યારે એક નિવેદન આવતા જોઈ રહ્યા છે. ધીરવજી, વ્યૂ લઈએ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અપડેટને, કારણ કે ટ્રમ્પ પ્રશાસન તરફથી આપણે જાણીએ છીએ કે ટેરિફને લઈને સૌથી પહેલું એક ટેન્શન ફાર્મા સેક્ટર અને એક રિએક્શન પણ આપણને બતાવ્યું હતું, અનાઉન્સમેન્ટ પણ થયું, પરંતુ અત્યારની જે એક પ્રશાસન તરફથી જે નિવેદન જોઈ રહ્યા છે બહારથી જે જેનરિક ડ્રગ્સ આવે છે, જે જેનરિક દવાઓ આવે છે એના ઉપર ટેરિફની કોઈ યોજના નથી, એ અહીંથી નિવેદન છે. It's a positive step અને I think more or less expected lines પર હતું કેમ કે જેનરિક્સ માં એક કોસ્ટ એડવાન્ટેજ જે છે એ ડેવલપિંગ વર્લ્ડમાં છે અને આઈ થિંક કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા એ એક ઇમ્પોર્ટન્ટ સપ્લાયર છે ટુ ધ યુએસ માર્કેટ્સ. અને અગર ઇફ US decides to make generic drugs તો આઈ થિંક જે કોસ્ટ એડવાન્ટેજ છે એ કમ્પ્લીટલી એ જતી રહે છે. તો આઈ થિંક એ લૂઝ કરી શકે છે એડવાન્ટેજ. એટલા માટે આઈ થિંક ઇટ્સ એડવાઇઝેબલ દેટ ઓર પ્રુડન્ટ કે કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા કન્ટિન્યુ ટુ મેક જેનરિક ડ્રગ્સ ફોર ધ ડેવલપ્ડ વર્લ્ડ. અને આઈ થિંક જે ટ્રમ્પે પ્રપોઝ કરી છે ડ્યુટીઝ દેટ ઇઝ on branded drugs and prescribed drugs. So I think this seems to be a step in right direction. ઘણું પોઝિટિવ એક અપડેટ આપણને આવતી છે દેખાડી રહી છે. ખાસ કરીને જે બહારથી આવતા જેનરિક ડ્રગ્સ છે એના પર હાલ ટેરિફની કોઈ જ યોજના નથી, એ આપણને પ્રશાસન તરફથી ટ્રમ્પ પ્રશાસન તરફથી આવતી અપડેટ દેખાડી રહી છે. આ સ્પેસમાંથી એક વિરાટ લ્યુપિન માટે વ્યૂ લઈએ. આજે કંપની માટે જે અપડેટ છે એને લીધે એક ફોકસ રાખવાનું છે, કારણ કે નવા પ્લાન્ટની કંપની અહીંયાથી અનાઉન્સમેન્ટ કર્યું છે. એને લીધે આપણે યુએસમાં જે છે ખાસ કરીને એક ફાર્મા પ્લાન્ટનું કંપની અનાઉન્સમેન્ટ કર્યું છે. 5 વર્ષમાં $250 મિલિયન રોકાણ પણ લ્યુપિન અહીંયાથી કરશે. કઈ રીતના ચાર્ટ પર આપ્યું આપશો લ્યુપિનના? સો લુપિન અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક ફ્લેટિશ નોટ પર કારોબાર થતો એવું દેખાઈ રહ્યું છે. જે લોંગ ટર્મ થી લઈને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એ અત્યારે આપણને સ્ક્વીઝ થતી જોવા મળી રહી છે. સાથે સાથે એક સીમિત રેન્જની અંદર કારોબાર બનતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને કન્સોલિડેશન જે છે યથાવત રીતે જોવા મળે. નીચેની સાઈડ પર 1870 થી લઈને 1850 ની આસપાસના લેવલ છે, જે એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરમાં 1960 ની આસપાસના લેવલ છે, જે એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળીને જો એની ઉપર જાય છે તો આપણને 2000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. પણ ઓવરઓલ જ્યાં સુધી આ બ્રોડર રેન્જ કન્સોલિડેશન છે ત્યાં સુધી આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ કન્ટિન્યુ થતી જોવા મળી શકે. જ્યાં 2050 ઉપરની સાઈડ પર અને નીચેની સાઈડ પર વાત કરીએ તો 1850 ની વચ્ચે કન્સોલિડેશન આપણને લુપિનમાં બધું જોવા મળી શકે છે. તો એક વ્યૂ 1850 સુધીનું પણ કન્સોલિડેશન લ્યુપિન બતાવી શકે છે. નીરવજી, એક